लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? મારું નામ તો લેતા જ નહીં હો. તું મારા આમ બોલસ આ વાણી આમ બોલે ખબર પડે તારી. શું છે? પણ આ ઘર તો મારું છે. લે લે ખબર પડે તારી હાલ. અમેરિકામાં એક વ્યક્તિએ પોતાની પત્ની સાથે છૂટાછેડા લેવા માટે 400 કરોડ રૂપિયા આપ્યા. વિચારો તો ખરા ને ભાઈ કેટલો પૈસા વાળો હશે. પૈસા વાળાનું છોડ, તું એ વિચાર કે બૈરાનો ત્રાસ કેટલો હશે. જાત જાતના સપના દેખાડ્યા હતા. દર વર્ષે દાગીના લઈશું, આપણે ફરવા જઈશું. લઈ ગયા છો કે? અરે વાહ, લઈ ગયા છો એટલે શું? ગયા વર્ષે તો ભરૂચ ગયા હતા. શું? ભરૂચ? એટલે ભૂલી ગઈ તું? ટ્રેનમાં 20 રૂપિયાની સિંગ અપાવી હતી અને આખા ડબ્બામાં ફોતરા ઉડાડ્યા. સાલી 2 ફોતરા મારી આંખમાં ગયા. હું ભરૂચ ને બદલે વલસાડ ઉતરી ગયો તારે લીધે. બહુ સારું. હા. જાણે બહુ દૂર ગયા હોય. અરે પણ દૂર એટલે શું? માણસને કામ હોય ત્યાં જાય કે અમસ્તો અમસ્તો આગળ નીકળી જાય. મારા ભાણિયાના લગ્ન ભરૂચ હતા તો તને શું ભટિંડા લઈ ગયા? એ મારી વાલી શું કરે છે? કાલે પરીક્ષા છે ને તે વાંચું છું. ઓહો, આવી ચોપડીઓમાં 2 મિનિટ થાય વાંચતા. હું વાંચું. મેં વાંચી બતાવો તો. એમ જોજો. જોયું? આમ બોલ. બતાવો તો પાના નંબર 56 ઉપર શું લખ્યું છે? જાઓ તો. હાય લાવ. આઈ સાંભળો ને, હા બોલ ને ડાર્લિંગ. મને 1000 રૂપિયા આપશો? કેમ પણ આ 11 આવે છે ને તો અમારે પાર્લરમાં જવું છે ને એટલે. એવું છે એમ ને? તો હાલ 1000 ની જગ્યાએ હે ને 5000 રૂપિયા પેટીએમ કરું, બરોબર ને? લે 5000 નહીં, મેં તો 1000 જ માંગ્યા. 5000 કેમ? જો ડાર્લિંગ, તારું મોઢું જોતા હે ને મને નથી લાગતું 1000 માં કઈ થાય. 5000 નું કરાય આપડે હો, કઈ સારું કરાવજો હો ને. સરખા મોઢા. અરે સાંભળો ને, હા બોલ ને. આ શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે તો મારે છે ને આખો મહિનો ઉપવાસ કરવાના છે. તો આ એનું ફરાળનું લિસ્ટ છે. તો પહેલા શું લેશું? લોન. આ ફરાળનું લિસ્ટ ના કહેવાય, અને ભંડારો કહેવાય જાડી.